1 ફેબ્રુઆરી 2024ના રોજ 2024ના બજેટની જાણ કરતા સમયે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ એક એનાઉન્સમેન્ટ કરેલું. તેમાં તેણે જાણ કરેલી કે 9 થી 14 વર્ષની દીકરીઓને હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન મૂકવા માટે અમે પ્રોત્સાહન આપીશું. તો આ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનને પ્રોત્સાહન આપવા પાછળનું કારણ ભારતમાં થતા ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે હતું. ભારતમાં દર વર્ષે 1,33,000 બહેનોમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થાય છે. તેમાંથી 77,000 બહેનોનું કેન્સરના કારણે મૃત્યુ થતું હોય છે. એટલે કે દર 1 કલાકે 8 બહેનો ગર્ભાશયના મુખના કેન્સરના કારણે મૃત્યુ થતું હોય છે. તો આ દર કલાકે માત્ર 8 બહેનોનું મૃત્યુ નથી થતું, પરંતુ 8 પરિવાર, દીકરી, પત્ની અને માતા ગુમાવે છે. ભારતના કોઈ પણ પરિવારને પોતાનો જીવન ગુજારો ચલાવવા માટે એક સ્ત્રીની જરૂર હોય છે. જ્યારે કોઈ પણ એક પરિવારમાં એક સ્ત્રીની ગેરહાજરી થાય છે ત્યારે બાળકોની સંભાળ, રસોડું ચલાવવું તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ ચલાવવી, વડીલોની સંભાળ રાખવી એવા દરેક કામોમાં વિઘ્ન આવે છે. આ ઉપરાંત આ કેન્સર સામાન્ય રીતે 20 થી 45 વર્ષની ઉંમરે સૌથી વધારે થવાની શક્યતા હોય છે. આ ઉંમર એક સ્ત્રી માટે શિક્ષણ પ્રાપ્ત કરવાની, કેરિયર બનાવવાની, લગ્ન કરવાની, બાળકોને જન્મ આપવા તેમજ માતા પિતાની સંભાળ રાખવાની ઉંમર છે. એટલે ખૂબ જવાબદારીની ઉંમર હોતી હોય છે. જો આ સમયે કોઈ સ્ત્રીમાં કેન્સર થાય અને તેમને કારણે માત્ર મૃત્યુમાં જ નહીં, પરંતુ જો કોઈ મોટી સર્જરી પણ આવે તો તેના કારણે તેમનું જીવન તો થંભી જાય છે, પણ પરિવારના જીવનને પણ ખૂબ માઠી અસર થતી હોય છે. તેમાં આર્થિક, સામાજિક બધા જ પક્ષોમાં પરિવારને અને બહેનને અસર થતી હોય છે. તો આ ગર્ભાશયના મુખના કેન્સર થવા માટે 70 થી 75% કારણોમાં હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન જવાબદાર હોય છે. તો આજે આપણે જાણીએ કે આ હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શનથી બચવા અને ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન શા માટે મુકાવવી જોઈએ, ક્યારે મુકાવવી જોઈએ અને તેમના કેટલા ડોઝ હોય, તેમની કોઈ આડઅસર હોય છે કે નહીં તે સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. તો સૌ પ્રથમ ગર્ભાશયના મુખના કેન્સર માટે જવાબદાર હ્યુમન પેપિલોમા વાયરસ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. આ હ્યુમન પેપિલોમા વાયરસ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ થતો વાયરલ ઇન્ફેક્શન છે. એટલે કે જાતીય સંબંધ રાખવાથી આ વાયરસનો ચેપ લાગી શકતો હોય છે. આ વાયરસ 100 પ્રકારના હોય છે, પરંતુ તેમાંથી 15 થી 20 વાયરસના પ્રકાર છે તે ગર્ભાશયના મુખના કેન્સર માટે જવાબદાર હોય. તેમાંથી વાયરસનો 16 નંબર એ 50% કેન્સરોમાં જવાબદાર હોય છે અને 18 નંબરનો વાયરસ છે તે 10% કારણોમાં જવાબદાર હોય છે. બાકી 6 અને 11 નંબરના વાયરસ છે તેના કારણે મોં પર અથવા જનન અંગો પર અથવા મળમાર્ગ પર અથવા મુખમાં મસા થવા માટે જવાબદાર હોય છે, જેને મેડિકલ ભાષામાં વાટ્સ કહેવામાં આવે છે અને સામાન્ય ભાષામાં મસો કહેતા હોય છે અથવા મહ કહેતા હોઈએ છીએ. આ વાયરલ ઇન્ફેક્શન લગભગ 75% લોકોને પોતાના જીવનકાળ દરમિયાન એકવાર લાગી જાય છે અને તેમાં ભારતમાં 6.5% લોકોને દર વર્ષે આ વાયરલ ઇન્ફેક્શન લાગતું હોય છે. તેમાંથી મોટાભાગના લોકોને આ વાયરલ ઇન્ફેક્શન જાતે સારું થઈ જતું હોય છે. તેમાંથી માત્ર 1% લોકોને જ તેના લીધે કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય છે અને કેટલાકને તેમાંથી જનન અંગો પર, મળમાર્ગ પર તેમજ મોં પર તેના મહ અથવા મસો થવાની તકલીફ રહેતી હોય છે. એટલે કે આ વાયરલ ઇન્ફેક્શન લાગવાથી ખૂબ મોટી કઈ તકલીફ થતી હોતી નથી. તેથી ઇન્ફેક્શન લાગી જાય તો પણ દર્દીને એની જાણ પણ થતી હોતી નથી. પરંતુ આ વાયરલ ઇન્ફેક્શનને કારણે 75% ગર્ભાશયના મુખના કેન્સર છે તે આ વાયરલ ઇન્ફેક્શનને કારણે થતા હોય છે. કેટલીક વાર ઇન્ફેક્શનને કારણે કેન્સર ના થાય તો પ્રી કેન્સરિયસ સ્થિતિ પણ થતી હોય છે, જેને સામાન્ય ભાષામાં કેટલીક વાર ગર્ભાશયના મુખની ચાંદી પણ કહેતા હોય છે, જેમાં બાયોપ્સીના રિપોર્ટમાં અલગ અલગ પ્રકાર બતાવતા હોય છે, જેને ઇન્ટ્રાએપિથેલિયલ નિયોપ્લાઝમા કહેવામાં આવે છે. CIN1, CIN2, 3
અથવા કાર્સિનોમા ઇન સાઇટુ આ પ્રી કેન્સરિયસ કન્ડિશન છે, તેના માટે પણ આ હ્યુમન પેપિલોમા વાયરસ જવાબદાર હોય છે. આ વાયરલ ઇન્ફેક્શન કોઈ પણ લોકોને લાગવાની શક્યતા હોય છે, છતાં પણ કેટલીક સ્પેશિયલ કન્ડિશન છે કે જેમાં આ વાયરલ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે થતી હોય છે. તેવી કન્ડિશનોમાં ઓવર હાઇજીન હોય, એટલે કે ચોખ્ખાઈ વ્યવસ્થિત ના રાખતા હોય, અથવા ડાયટમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ઓછું હોય, અથવા ખૂબ નાની ઉંમરે શારીરિક સંબંધ રાખેલા હોય, અથવા વારંવાર ડિલિવરી થયેલું હોય, વધારે પડતા બાળકો હોય, તેમજ ટોબેકો સ્મોકિંગની આદત હોય, તેમજ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર એટલે એક કરતાં વધારે વ્યક્તિ સાથે સંભોગ વારંવાર થતો હોય, તેમજ HIV અથવા ક્લેમિડિયલ વજાઇનલ ઇન્ફેક્શન હોય, તેવા દર્દીઓને હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. એટલે આવા જે પ્રકારના હાઈ રિસ્ક દર્દીઓ છે તેમાં હ્યુમન પેપિલોમા વેક્સિન મુકાવવાની વધારે જરૂર પડતી હોય છે. હવે આપણે એ જાણીએ કે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન શા માટે મુકાવવી જોઈએ. આપણે અગાઉ જાણ્યું કે કેટલાક સ્પેશિયલ કેસોમાં આ હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન વધારે લાગવાની શક્યતાઓ રહેતી હોય છે, તો તેમને તો સ્પેશિયલ ધ્યાન દઈ અને આ રસી મુકાવવી જ જોઈએ. પરંતુ બાકીના લોકોએ એ અસાવધાનીમાં ના રહેવું જોઈએ કે આવી પ્રકારની કોઈ પણ તકલીફો અમને પણ નથી અને અમે એવા આદતો પણ નથી અથવા મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર પણ નથી, જેથી અમે આ વેક્સિન નહીં મુકાવીએ તો ચાલશે. કારણ કે ખૂબ બધા લોકોને આ વાયરલ ઇન્ફેક્શન આવા હાઈ રિસ્ક ફેક્ટર ના હોય છતાં પણ લાગી જતા હોય છે, અને આ ઇન્ફેક્શન લાગ્યા પછી કેટલાક લક્ષણો પણ નહીં હોવાને કારણે આ ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં તેનો પણ ખ્યાલ રહેતો નથી હોતો, અને તેવા લોકોને તેના લીધે કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી દરેક સામાન્ય લોકોએ પણ ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે આ રસી મુકાવવી જોઈએ. કેટલાક લોકો એવું કહેતા હોય છે કે અમે આવી રસી મુકાવવાની જરૂર નથી, અમે સમયની જરૂરિયાત અનુસાર દર 3 વર્ષે ગર્ભાશયના મુખનો રિપોર્ટ કરાવી લેશું. ગર્ભાશયના મુખના રિપોર્ટ કરાવવાથી ગર્ભાશયમાં કેન્સર થવાની શક્યતાઓ છે કે નહીં, અથવા ગર્ભાશયનું મુખનું કેન્સર છે કે નહીં તેનું નિદાન ચોક્કસથી કરી શકાય, પરંતુ તે કેન્સર થતું અટકાવી શકાતું નથી. આ ઉપરાંત કેન્સરને અગાઉ નિદાન કરવાની આ પદ્ધતિમાં લગભગ મોટા ભાગના લોકો તેના ચેકઅપ કરાવવા માટે આળસ પણ કરતા હોય છે અથવા ભૂલી પણ જતા હોય છે, અથવા કેટલાક લોકોને આમની જાણકારી પણ નથી હોતી. અને ભારત જેવા દેશોમાં જ્યાં માસ પોપ્યુલેશન છે ત્યાં આ પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ કરવી પણ ખૂબ અઘરી હોય છે. તો કોરોના વેક્સિનમાં મેળવેલી સફળતા જો ભારત ફરી જે પદ્ધતિ અપનાવે તો ગર્ભાશયના મુખના કેન્સરથી પણ ભારતની બહેનોને બચાવી શકે. હવે આપણે જાણીએ કે આ વેક્સિન કેટલા પ્રકારની હોય છે. સામાન્ય રીતે આ વેક્સિન 3 પ્રકારની હોય છે. તેમાંની 2 વેક્સિન વિદેશી કંપનીઓની છે અને 1 વેક્સિન એ સ્વદેશી કંપનીની છે. વિદેશી કંપનીમાં 2 વેક્સિન છે, એક છે ગાર્ડાસિલ અને બીજી છે સર્વારિક્સ. અને સ્વદેશી કંપનીમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા સર્વાવેક નામની વેક્સિન બનાવવામાં આવી છે. જે ગાર્ડાસિલ વેક્સિન છે તે અને સર્વાવેક એટલે કે જે ભારતની સ્વદેશી વેક્સિન છે તે બંનેમાં 4 વાયરસથી રક્ષણ મળે છે. વાયરસ નંબર 6, 11, 16 અને 18થી. જ્યારે સર્વારિક્સથી માત્ર 2 વાયરસથી રક્ષણ મળે છે. હવે આપણે એ જાણીએ કે કઈ વેક્સિન મુકાવવી જોઈએ. આપણે અગાઉ જાણ્યું તે પ્રકારે 3 પ્રકારની વેક્સિન છે. તો 3 વેક્સિનમાંથી 2 વેક્સિન એટલે કે ગાર્ડાસિલ અને સર્વાવેક, બહારની વિદેશીની ગાર્ડાસિલ અને ભારતની સ્વદેશી સર્વાવેક, બંને વેક્સિન 6, 11, 16 અને 18 નામના નંબરના વાયરસથી રક્ષણ આપે છે. તેથી ગાર્ડાસિલ અથવા સર્વાવેક વેક્સિન મુકાવવી જોઈએ. હવે ગાર્ડાસિલ અથવા સર્વાવેક વેક્સિનમાંથી કઈ વેક્સિન મુકાવવી જોઈએ? તો બંને વેક્સિનની એફિકેસી સરખી જ છે. લેન્સેટ ગ્રુપ દ્વારા હમણાં જ એટલે કે 2023 દ્વારા એક સ્ટડી કરવામાં આવ્યો કે જેમાં એક ગ્રુપને ગાર્ડાસિલ વેક્સિન આપવામાં આવ્યું અને એક ગ્રુપને સર્વાવેક વેક્સિન આપવામાં આવ્યું. તો બંનેથી વાયરસ ઇન્ફેક્શનથી રક્ષણ મેળવવામાં બંને વેક્સિન સરખી જ એફિકેસી અથવા અસરકારકતા છે.
એટલે બંને વાયરસ વેક્સિનની અસરકારકતા સરખી છે. પરંતુ ગાર્ડાસિલ વેક્સિનનો એક ડોઝ આશરે 3800 થી 3900 રૂપિયાનો થતો હોય છે, જ્યારે સર્વાવેક સ્વદેશી કંપનીનો વેક્સિનનો ડોઝ એક ડોઝ 2000 રૂપિયાનો થતો હોય છે. એટલે ઇકોનોમિકલી દ્રષ્ટિએ ગણીએ તો ઇન્ડિયન સર્વાવેક વેક્સિન વધારે ફાયદાકારક. અસરકારકતા અને ઇકોનોમિક સિવાય અન્ય બાબતોમાં જોઈએ તો સર્વાવેક વેક્સિન સસ્તી છે, તો તેના કારણે તેની અસરકારકતા ઓછી હશે અથવા તેની આડઅસર વધારે હશે તેવું પણ નથી. બંનેની અસરકારકતા પણ સારી છે અને બંનેમાં કોઈ પણ પ્રકારની મેજર આડઅસર પણ થતી નથી હોતી. તેથી ભારતીય લોકોને સર્વાવેક વેક્સિન એક સ્વદેશીના નાતે તેમજ ઇકોનોમિકલી પણ વધારે પોસાય તેવી છે. એટલે મારા મતે સર્વાવેક વેક્સિન લોકોએ મુકાવવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે આપણે જાણીએ કે આ વેક્સિન કોણે અને કઈ ઉંમરે અને કેટલા ડોઝ મુકાવવા જોઈએ. આ વેક્સિન સામાન્ય રીતે ભાઈઓ અને બહેનો બંનેમાં હ્યુમન પેપિલોમા વાયરસને કારણે જે ઇન્ફેક્શન લાગે છે તેમજ ગર્ભાશયનું મુખનું કેન્સર થવાની જે શક્યતા છે તે અટકાવવા માટે મુકાવવું જોઈએ. પરંતુ ભારતમાં ગર્ભાશયના મુખની કેન્સરની શક્યતાઓ વધારે છે અને તેની ગંભીરતાને ધ્યાને દઈ અને ખાસ કરીને બહેનોએ વધારે મુકાવવાનો આગ્રહ રાખવો જોઈએ. તો બહેનોમાં 9 વર્ષથી લઈ અને 26 વર્ષની ઉંમર સુધીમાં આ વેક્સિન મુકાવી શકાય છે. પરંતુ આ વેક્સિન શારીરિક સંબંધ રાખ્યા પહેલાં મૂકવામાં આવે તો તેની અસરકારકતા વધારે હોય છે, કારણ કે શારીરિક સંબંધ રાખ્યા પછી હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે. અને એકવાર હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન લાગી જાય પછી આ ઇન્ફેક્શનથી બચવા માટે વેક્સિન ઉપયોગી થતી નથી. એટલે કે એકવાર કોઈપણને હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું પછી આ વેક્સિનની અસરકારકતા રહેતી નથી. તેથી સ્ત્રીની શારીરિક સંબંધની ઉંમર થાય તેમના પહેલાં જ આ વેક્સિન મુકાવી જોઈએ. એટલે સામાન્ય રીતે આ વેક્સિન 15 કે 16 વર્ષની પહેલાં જ મુકાઈ જાય તે સૌથી વધારે જરૂરી છે. આ વેક્સિન 15મા જન્મદિવસ પહેલાં મૂકવામાં આવે તો તેવા બહેનોને 2 ડોઝ આપવામાં આવે છે. એક 0 એટલે કે એક ડોઝ આપ્યો ત્યારે અને તેમના 6 મહિના પછી બીજો ડોઝ આપવાનો હોય છે. અને જેમનો 15મો જન્મદિવસ જતો રહ્યો છે તે બહેનોને 3 ડોઝ આપવામાં આવે છે. એક 0, પછી 2 મહિના પર અને પછી 6 મહિના પર. આ રસી સામાન્ય રીતે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે સ્નાયુઓમાં આપવાનું હોય છે. તે હાથ ઉપર પણ આપી શકાય અને થાપા પર પણ આપી શકાય. વેક્સિન સમયે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં આ વેક્સિન સામાન્ય રીતે બેઠા અથવા સૂતાની સ્થિતિમાં આપવું જોઈએ. ના વેક્સિન આપ્યા બાદ કેટલાક દર્દીઓ જલ્દીથી ઉતાવળે જવા માટે પ્રયત્ન કરતા હોય, પણ વેક્સિન આપ્યાના 10 કે 15 મિનિટ બેસી અથવા સૂતું રહેવું જોઈએ, કેમ કે વેક્સિન આપ્યા પછી થોડી ચક્કર આવવાની તકલીફ થઈ શકે છે. કેટલીક વાર વેક્સિનનો પહેલો ડોઝ આપ્યા પછી દર્દી બીજા ડોઝનો સમય ભૂલી જતા હોય છે, તો ફરીવાર પહેલો ડોઝ લેવાની જરૂર નથી હોતી. જ્યારે પણ યાદ આવે ત્યારે બીજો ડોઝ લઈ લેવો. પરંતુ ત્રીજો ડોઝ બીજા ડોઝ અને ત્રીજા ડોઝની વચ્ચે 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાનું અંતર હોવું જોઈએ. અને ત્રીજો ડોઝ અને પહેલા ડોઝની વચ્ચે 24 અઠવાડિયા એટલે કે 6 મહિનાનું ઓછામાં ઓછું અંતર જરૂરી છે. પરંતુ આ શિડ્યુલમાં બને ત્યાં સુધી સમયસર આપવાથી તેની અસરકારકતા વધારે સારી રહેતી હોય. આ વેક્સિન સાથે કેટલીક વાર ઝેરી કમળાથી બચવા માટે એટલે કે હેપેટાઇટિસ બી થી બચવા માટેની વેક્સિન તેમજ આ ઉંમરે ટીડેપ એટલે ટીટેનસ અને ડિપ્થેરિયાથી બચવા માટે એડલ્ટ ડોઝની એક વેક્સિન પણ આવતી હોય છે, તે પણ આપી શકાય છે. હવે આપણે જાણીએ કે આ વેક્સિનની કોઈ આડઅસર હોય છે કે નહીં. તો આ વેક્સિનની કોઈ મેજર આડઅસર અત્યાર સુધીમાં નોંધાણી નથી. વેક્સિન આપેલા દર્દીઓમાંથી 80% દર્દીને જે સાઇટ ઉપર ઇન્જેક્શન આપવામાં આવેલું છે ત્યાં થોડો દુખાવો રહેતો હોય છે, 25% દર્દીઓને થોડો સોજો રહે અને 4% દર્દીઓને થોડો તાવ આવવાની તકલીફ હોય છે, જે સામાન્ય રીતે દરેક રસીમાં અથવા કોઈપણ પ્રકારના ઇન્જેક્શનમાં પણ રહેતી હોય છે. આ રસી પ્રેગ્નન્સી દરમિયાન ના આપી શકાય અથવા કેટલીક પ્રકારની વધારે પડતી ગંભીર બીમારી હોય તેમાં પણ આ રસી ના આપવી જોઈએ.
પરંતુ કેટલાક દર્દીની રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ હોય અથવા ધાવણ આપનારી માતાઓ આ વેક્સિન આપી શકે છે. આ વેક્સિન કેવા દર્દીઓને ના આપવી જોઈએ? તો આ વેક્સિન સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં ના આપવી જોઈએ, પરંતુ એકવાર ડિલિવરી થયા બાદ ધાવણ આપનારી માતા જરૂરથી આ વેક્સિન આપી શકે છે. કોઈને અગાઉ કોઈ પણ પ્રકારની વેક્સિનને કારણે વધારે આડઅસર થઈ હોય અથવા એલર્જી થયેલી હોય તેવા દર્દીઓએ આ વેક્સિન ના મુકાવી જોઈએ. અથવા એકદમ કોઈ મોટી બીમારી હોય, એક્યુટલી કોઈ પણ કન્ડિશન થઈ હોય કે જેમ કે આઈસીયુમાં દાખલ કરવા પડે, કોઈ પણ સ્ટ્રોક કે કોઈ પણ એટેક આવેલો હોય, એવી કોઈ પણ એક્યુટ કન્ડિશન હોય કે જે ગંભીર લાગતી હોય તેવી કન્ડિશનમાં રસી ના મુકાવી જોઈએ. સામાન્ય રીતે આ વેક્સિન 9 થી 26 વર્ષની ઉંમરે આપવાની રિકમેન્ડેશન છે, પરંતુ કેટલાક દર્દીઓ 26 વર્ષથી ઉપર છે તે પૂછતા હોય છે કે શું અમે આ વેક્સિન આપી શકીએ કે નહીં. તો તેવા બહેનોએ ભારતીય વેક્સિન જે સર્વાવેક છે તે માત્ર 9 થી 26 વર્ષની ઉંમરે જ આપી શકાય છે. તો આવા બહેનોએ ગાર્ડાસિલ વેક્સિનનો ઉપયોગ કરવો જરૂરી છે. ગાર્ડાસિલ વેક્સિન કોઈ પણ ઉંમરે આપી શકાય છે, પરંતુ એક બાબત ધ્યાનમાં રાખવા જેવી કે 26 વર્ષ પછીની ઉંમરે જે પણ બહેનો વેક્સિન આપે છે અને એ બહેનો જો સેક્સ્યુઅલી એક્ટિવ છે, એટલે શારીરિક સંબંધ અગાઉ રાખી ચૂક્યા છે અથવા લગ્ન થઈ ચૂકેલા છે અને તે બહેનોને જો હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન લાગેલો હશે તો આવા બહેનોને આ વેક્સિનની અસર આવવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેતી હોય. છતાં પણ કેટલાક બહેનોને જેમને પણ હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન નથી લાગેલું તેવા બહેનોની ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે આ રસી ચોક્કસથી ફાયદાકારક નીવડી શકે. તો આજે આપણે જાણ્યું કે ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ના કેન્સરથી બચવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન ખૂબ જરૂરી છે. તેથી દરેક બહેનોએ તેમજ બહેનોના પરિવારે આ વેક્સિન મુકાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જે પણ બહેનો અથવા જે પણ પરિવાર આર્થિક રીતે સકળામણ અનુભવે છે અને આ વેક્સિન નથી મુકાવી શકતા તેમના માટે ગવર્મેન્ટે પોતાના વેક્સિન શિડ્યુલમાં ફ્રીમાં પણ આ વેક્સિન આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.